આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2024 પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા એટલે કે આદ્યશક્તિ ગરબા મહોત્સવના ગરબા ગ્રાઉન્ડના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાઈ ગયો, જેનું ગરબાનું આયોજન કૈલાસ પાર્ટી પ્લોટની સામેની સાઈડ પંડિત દીનદયાલ હોલ પહેલા આજવા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું। આજવા રોડના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા કે જેમાં અત્યાર સુધી 40,000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા, તેનાથી મોટું ગરબા ગ્રાઉન્ડ એટલે કે 50,000 ગરબે ઘૂમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બહેનોની સલામતી સાથે સિક્યોરિટીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ગ્રાઉન્ડમાં વિધર્મી મુક્ત ગરબાની અનોખી પહેલ આ ગરબામાં કરવામાં આવી છે તેવું આયોજક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું। વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારની અંદર સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબાનું આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આદ્યશક્તિ ગરબા છેલ્લા 8 વર્ષથી લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર અમે કરતા આવ્યા છે। આ વર્ષે વધારે પડતા વરસાદના કારણે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર ખૂબ કાદવ કીચડ અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે ખેલૈયાઓને 9 દિવસ ગરબાનો આનંદ મળી શકે, શાંતિપૂર્ણ 9 દિવસ ગરબા કરી શકીએ તે માટે થઈ માત્ર ને માત્ર ખેલૈયાઓને 9 દિવસ રમાડવા માટે થઈ અને આ વખતે આદ્યશક્તિ ગરબાનું આયોજન કૈલાસ પાર્ટી પ્લોટની સામે દીનદયાલ હોલની બાજુમાં જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં કરેલું છે। આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબાનું 9મું વર્ષ છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી અને વડોદરા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ખેલૈયાઓ રમવા આવે છે। આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબામાં આપ સૌ રમવા આવશો, આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે। આદ્યશક્તિ ગરબા છેલ્લા 8 વર્ષથી અને આ વર્ષે પણ હંમેશા ખેલૈયાઓની જવાબદારીને ધ્યાનમાં રાખી આદ્યશક્તિ ગરબાની અંદર સૌથી મોટું પાર્કિંગની વ્યવસ્થા છે, સારામાં સારું ફૂડ કોર્ટનું આયોજન કરેલ છે, તેમજ ઘણા બધા ઇનામો સાથે રોજના ખેલૈયાઓ માટે 200, 300, 400 રોજના ખેલૈયાઓને ઇનામ મળી શકે એ માટેનું આયોજન કરેલ છે। આ ગરબા ગ્રાઉન્ડની અંદર દર વર્ષે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર આપણે ત્યાં 30,000થી 35,000 લોકો રમવા આવતા હતા, એના કરતાં પણ વધારે કેપેસિટીવાળું આ વખતનું ગ્રાઉન્ડ છે, એટલે એટલા જ લોકો અહીંયા રમી શકશે એવી આયોજન કરેલ છે।